નજારો બતાવું. એટલે નજારો શું હાચી નજારો મગજમાં કરી ગયો. બોલો, જોઈ લો આ નજારો. હાસો નજારો તો મિત્રો આ મહેનત છે. મહેનત કરવી એ જ હાસો નજારો છે મિત્રો. તો મિત્રો એ બધું ખાતર આપણા કપાસની અંદર ઓનલાઈન થઈ ગયું છે. જોવો તમે, જો અહીંયા કપા પાસે આ જો હાવ આ બધાને કપાસને થળીએ થળીએ મળી જાય મિત્રો. તમે જોઈ શકો છો. એલા ભાઈ ઉપર ઇન્દ્ર ને હેઠે મનસુખ સોલંકી અને આપણી યુટ્યુબ ચેનલ મનસુખ આર સોલંકી વ્લોગમાં દરરોજ બાકા જીકી વિડીયો હોય મિત્રો. હા જોઈ લ્યો આ નજારો. આવો નજારો મિત્રો તમે જોઈ લ્યો. અને નજારો કહેવાય મિત્રો. અત્યારે આવું બધું મિત્રો ટ્રેન્ડિંગમાં હાલતું હોય છે. અને જે કાંઈ ટ્રેન્ડિંગમાં હોય એ 5-15 દી હાલે. પણ આપણે યુટ્યુબ ચેનલ મનસુખ આર સોલંકી વ્લોગમાં મિત્રો ડેઈલી નજારો હશે, અલગ જ હશે નજારો. હા તો રામ રામ ને સીતારામ બધા મિત્રોને. કેમ છો બધાને? ગુડ મોર્નિંગ, જય માતાજી, બાપા સીતારામ. તો આપણે સવારમાં મિત્રો વિડીયો શરૂ કરી દીધો છે વ્લોગ. અને તમારો બધાનો સપોર્ટ અને ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો. કાલે જે આપણે ઓલું એકાઉન્ટ આપણે યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થાય પછી $10 બને તો એ ગૂગલ એક્શન એકાઉન્ટનો પિન કોડ આવે. તો તમારા બધાને સપોર્ટથી આવી ગયો છે ને આગળ એ વિડીયો મૂકેલો છે. તો તમે જરાક જોઈ આવજો. આટો મારો આપણી ચેનલમાં. કાયમ માટે બાકા જીકી જ બોલાવવાની વિડીયોની મિત્રો. કાયમ મિત્રો તમને આપણી યુટ્યુબ ચેનલમાં નજારો જોવા મળશે, અલગ જ નજારો. હા ડેઈલી તમને અલગ જ નજારો જોવા મળશે મિત્રો. ગામડાના દેશી વિડીયો તમને જોવા જો પસંદ આવતા હોય ખરેખર તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રોને શેર કરજો. અને એકાદી સારી મસ્ત કોમેન્ટ તો કરવાનું ભૂલતા જ નહીં મિત્રો. અને ઘણા મિત્રો અત્યારે વિડીયા માર્કેટમાં તમને જોવા મળતા હશે, એવા બધા વિડીયો તમે જોતા પણ હશો. તો ખાસ કરીને મારો જે ગામડાના વિડીયો જે અલગ આવી રોનકવાળા અને ખાસ કરીને જે ગામડામાં જીવન હાલતું હોય, પછી ખેતીવાડી અને અલગ લોકેશન, આવું બધું તમને આપણી યુટ્યુબ ચેનલમાં જોવા મળશે. તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને મનસુખભાઈ સોલંકીને થોડોક સપોર્ટ કરતા રહેજો બધા મિત્રો. તો આજે ખેતરમાં આપણે જે આ ડ્રીપ છે એમાં આપણે ખાતર ચડાવવાનું છે. મોરેશિયું ખાતર ચડાવશું. એ બધો વિડીયો હું તમને બતાવીશ. પહેલાં આપણે ડ્રીપમાં ઓગાળવાનું છે. તો ખાસ તમારી સમક્ષ આજે વિડીયો લઈને આવ્યો છું મિત્રો. તો વિડીયો તમને ગમશે જ તો એક લાઈક કરી નાખજો, કોમેન્ટ કરજો. તો હવે આપણે વધારે વાત કરી નથી ને વાડના તો તમને કેટલી વાર મેં બધા અલગ સીન આપણે બતાવેલા જ હોય. મેં ખેતીવાડીમાં તો દરરોજને માટે આપણે નવો નજારો જોઈ લો. આ નજારો હે ગારિયાધાર હો ભાઈ, રંગીલો ગારિયાધાર, કાંઈ ન ઘટે. જોઈ લો આ નજારો તમારી સામે છે ભાઈ. ટ્રેન્ડિંગ અત્યારે બધું મિત્રો બધું હાલતું હોય છે. તો ખાસ કરીને હાલો હવે આપણે ખાતર ચડાવવાની પ્રોસેસ તમને બતાવું. અને અત્યારે તો હું આ ટ્રીપ થોડી ઘણી નીકળી ગઈ હોય છે કાઢાવડી. હાથી બાથી આ બધા પાળા ચડાવ્યા એટલે પાળા પણ કમ્પ્લીટ થઈ ગયા છે. તો ચાલો હવે મિત્રો હું તમને નજારો બતાવું. એટલે નજારો શું હાચી નજારો મગજમાં કરી ગયો. બોલો, જોઈ લો આ નજારો. હાસો નજારો તો મિત્રો આ મહેનત છે. મહેનત કરવી એ જ હાસો નજારો છે મિત્રો. અત્યારે આપણે ખેતરમાં પાળા ચડાવીને બધું કમ્પ્લીટ કરી દીધું છે. કપાસ તમે અત્યારે જોઈ શકો છો, પાળા ચડાવી દીધા છે. હવે આપણે ખાતર ચડાવવાની પ્રોસેસ ચાલુ કરીએ. તો ચાલો. મરચી જામી હો ભાઈ, મરચી જામી. હવે જો હવે મરચી દેખાય છે, અવડી થઈ ગઈ છે. જોઈ લો હવે દેખાય છે બધી મરચી. હવે એક વરસાદ આવી જાય ને હાથી બાથી હાકી નાખવું છે પહેલાં તો સુકાય એટલે. જો આપણે મરચી જોઈ જો આમાં રોગ આવી ગયો, દવા બવા છાંટવી દો કે ન છટાય ભાઈ. આવો છોડવો રહેતો હોય ને તો મજા આવે. જો મરચી દેખાવા મળી છે. આ પાંદડા આવા કેમ થતા છે જરા કોમેન્ટ કરજો ભાઈ. આમાં કઈ હશે મચ્છી બચ્ચી? હા મચ્છી છે ભાઈ, ઝીણી 100% ઝીણી મચ્છી છે ભાઈ. ઝીણી મચ્છી છે એટલે પાંદડા ઓલા થાય છે. બાકી જોઈ લો આ નજારો. હવે આમાં નથી, જો આમાં નથી ઠામુકું અને આમાં છે. જો આમાં મચ્છી છે, તમને બતાવી દઉં હું. હશે આમાં દોડતી હોય, દેખાય ઝીણી દોરી.
ઝીણી ઝીણી છે ભાઈ. આમાં ઝીણી ઝીણી મચ્છી છે, એના કારણે પાંદડા ઓલા થઈ જાય છે. તળીને ઝીણી ઝીણી મચ્છી હે મચ્છી. કુકડાઈ જાય પાંદડા. ઝીણી ઝીણી ઘણી છે જો તળે. દોરી ભાઈ ખોટું ન હોય આપણું, ખોટું ન હોય મિત્રો. વિડીયો આપણે સાબિત કરી બતાવવાનું 100%. તો હાલો વિડીયો જોતા રહેજો. હવે ખાતરની પ્રોસેસ શરૂ કરું. પડકેલા પડકેલા તો શા બનાવી નાખી છે મિત્રો. શા ઠપકારી લઈએ હવે. 10 સાડા 10 થઈ ગયા છે એમ તો. શાના ભાઈ આપણે બંધાણી 10:30 થાય એટલે શા સાંભળે. કોણ કોણ શાનું બંધાણી છે કોમેન્ટ કરજો. વાહ કોટો સડી જાય. સારું હાલો વિડીયો જોતા રહીજો. આપણે મોટર શરૂ કરી દીધી છે. એ પણ આમાં ખાતર ઓગાળવાનું છે. હવે મોરસ્યું 1 થેલી ચડાવવાની છે. 1 થેલી 11 વીઘામાં 1 થેલી ચડાવવાની છે મોરસ્યું. બરોબર. આ છે ફિલ્ટર. પેલા અહીંયા તો બધું રેલમ શેલમ બની ગયો. જુઓ રેલમ શેલમ થઈ ગયો ભાઈ. અહીં જો બધું રેલમ શેલમ થઈ ગયું. વાલ ખુલ્લો રહી ગયો ભાઈ. અહીં એક ભૂંગળી નીકળી ગઈ. રેલમ શેલમ થઈ ગયું બધું રેલમ શેલમ. વાલ બંધ કરવો જો ભાઈ. આવડો વાલ છે ને એ ખુલ્લો રહી જાય એટલે અહીંથી નીકળે પાણી બહાર. તો આ બધું પલળી ગયું. વાલ કરો બંધ, કરો બંધ ને પાણી થઈ ગયું બંધ. હવે આ ભૂંગળી નાખી દો હે ને ભાઈ. આ ભૂંગળી કેમ કીધી ને. હા હા ક્યાં ઊંડે વહી ગઈ છે ક્યાંય નહીં ક્યાંય. કટકો નાખવો જો હે. પાણી નીકળે છે. સારું હાલો કટકો નાખી દઉં. હાલો ભાઈ અહીંયા બંધ કરી દીધું છે આપણે. એક પીસ કરો અહીંયા થાય જો. ઓલા પણ તો રેડી બંધ કરી દીધું જો અહીંયા કપલેટ. નવો કટકો નાખી દીધો. અને હજી એક મિત્રો આમ બંબોડો થાય જો. લે હાલે બંબોડો બંબોડો. એને આપણે નળ ફિટ કરીશું. ટાન ટાન. કેમ કારીગરી હા પિસ્કારાનું કંઈક કરવું જો ભાઈ. કટકો નાખો જો. અત્યારે કંઈક બાંધી દો એટલે હાલી જાય. હાલો બધું બાય ને હો ભાઈ જોઈ શકો. મગજ તો છે જ આપણી પાસે જો. કેમ બંધ કરી દીધું પણ. વાદળા થઈ ગયા છે હો ભાઈ. થોડાક વાદળા સાંટા ખરતા હતા આગળ જો. વાદળા થઈ ગયા છે.
થોડાક હતા ને સાંટાય આવતા હતા. તો હાલો હવે ખાતર ચડાવી દઈ. વરસાદ તો વહી ગયો છે. આ પાઇપનો કટકો લેવા આવ્યો હતો અને હજી એક દેશી જુગાડ કરવાનો છે આ કટકાનો, એટલે આ કટકો લેવા આવ્યો છે. લઈ લે. આપણે આ કટકાને જુગાડ કરવાનો છે ટીપણું ભરવા માટે. તો વિડીયોમાં બન્યા રહેજો. ચાલો બતાવું તમને હું. અહીંથી આપણે આ વાટકીઓ અહીંયા ગોઠવવાનું છે એટલે ટીપણું ડાયરેક્ટ ભરાઈ જાય. એક કટકો અહીંયા ચડાવશું, એક કટકો અહીંયા ચડાવવાનો. તો ચાલો જુગાડ તૈયાર કરું છું. હાલો મિત્રો, હવે આ કાપીને કટકો આપણે ચડાવવાનો છે. તો તમે વિડીયો જોતા રહીજો, ખબર પડી જાય તમને કેવી રીતનો છે આ કાર્યક્રમ. બે કટકા કાપવાના છે આપણે, બરોબર? એક થોડોક. હવે એક કટકો કપાઈ ગયો છે, હવે એક કાપવાનો છે. જો આવી રીતનું કરવાનું છે. હાલો મિત્રો, થઈ ગયું છે રેડી આપણો પ્રોગ્રામ. જો આવી રીતે સડાવીને શરૂ કરી દો. આગળ દો પાણી મળે આવવાનું. જોઈ લો. જુઓ મિત્રો, જુગાડ થઈ ગયો ને રેડી. આખું ટીપણું ભરાઈ દેવાનું. જો આવી રીતનું જુગાડ થઈ ગયો ને અહીં મૂકી દેવાનું. એટલે આપણે વારા ઘડીએ ફોનમાં બતાવશું ને હું જોતો. એટલે આપણે વારા ઘડીએ મિત્રો સીધું ટીપણું ભરવું હોય તે ભરાઈ જાય. હાલો મિત્રો, આ છે મોરસિયાની થેલી. હવે આપણે આખી નાખીને ઓગાળીને બધું ખાતર ચડાવી દઈશું. તો ખાસ વિડીયોમાં બન્યા રહેજો. આ ખાતરની થેલી છે, આપણે થોડુંક ખાંગડા ભાંગી નાખીને પછી વેવી નાખું. એટલે ભાઈ ખાતર તો થોડું બગલાઈ જખું. જુઓ છે ને, થોડું બગલાઈ જખું. હાલો હવે નાખી દઈએ આપણે ટીપણામાં બધું ખાતર નાખી દઉં. હાલો મેળ્યું ભાગમાં આવો ભાઈ, ફફડાટી જુઓ. જાય ને કચરા કાઢે. જુઓ આ ઓલા પણ વાલ આવે ને, એક આ વાલ એક આ વાલ. આ વાલ તરાહો કર્યો. જેટલો આ વાલ તમે તરાહો કરો ને એટલું પ્રેશર વધારે આ જાય. આગળ જોજો ઘડીકમાં ખાલી થઈ જાય. ઘડીક થાય આગળ ખાલી. આ બધું ટીપા પડે ને. તમે કઈ રીતે ચડાવો છો કોમેન્ટ કરજો. જઈને કચરા કાઢે.
ને ભાઈ, આવી રીતે ખાતર સડે છે. હવે આપણે આ વાલને પહેલાં શરૂ કરી દેવું. તો આ વાલ આપણે સીધો કરી નાખશું. એટલે હવે આ થઈ ગયું બંધ. જો પાણી નીકળવા મળ્યું. હવે ખેંચાતું નથી અને આને બંધ કરી દેવું. હાલો આ વાલે બંધ, એક આ વાલે બંધ. ચાલો બંધ હાવ. જોયું ને મિત્રો, આ રીતે ખાતર ચડાવવાની પ્રોસેસ હોય છે. અને અમારે દેશી જુગાડ છે પાછો. જોવા એક ભૂંગળીનો પાઇપ ગોઠવી દીધો. આ વસ્તુ એમાં નાખી દેવાની એટલે નડે નહીં આપણને. તો આ જુગાડ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરજો. આવડો બસ આવી રીતે ખાતર ચડાવવાનું હોય છે. ટીપણું થઈ ગયું છે ખાલી. હા જોઈ શકો છો. ખાલી થોડુંક સહી તો હમણાં પાણી આવ્યું નહીં છે. સારું હાલો વિડીયો જોતા રહીજો. તો મિત્રો એ બધું ખાતર આપણા કપાસની અંદર ઓનલાઈન થઈ ગયું છે. જોવો તમે, જો અહીંયા કપા પાસે આ જો હાવ આ બધાને કપાસને થળીએ થળીએ મળી જાય મિત્રો. તમે જોઈ શકો છો. જો બધે થળીએ થળીએ પડે છે ને, જો ટીપા પડે. જો અહીંયા બરોબર થળિયું છે ને જો આવી રીતે અહીંયા કપાસને ખાતર મળી જાય છે. એટલે છોડવા જોઈ લો તમે. તો જોયું ને મિત્રો, આ જ રીતે ખાતર કપાસને ડાયરેક્ટ મળી જાય છે. ડ્રીપનો એટલો ફાયદો. તમે કઈ રીતે ખાતર આપો છો અને કઈ રીતે ટ્રીટમેન્ટ કરો છો તો ખાસ કરીને કોમેન્ટ કરજો. અને આ મારો આઈડિયા તમને કેવો લાગ્યો, આ કામ તમને કેવું લાગ્યું જરાક કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય આપજો. તો ચાલો હવે આપણે ખાતર તો સડી ગયું છે. હવે ઘડીક જવા દેવું એટલે બધું ખાતર અંદરથી ડ્રીપમાંથી ખાલી થઈ જાય. અડધી કલાક જવા દઈશું પછી બંધ કરી દેવું. હેલો મિત્રો, હવે મકાઈ કેમ થઈ ગઈ છે? ભીંડો, મકાઈ. અને હવે જવાનું છે મિત્રો, આપણે ટ્રેક્ટર હાંકવાનું છે. જો લાઠીઓ હતું એ કાઢી નાખ્યું છે. અને હવે દાંતા આપણે હાંકવા જવાના છે. ફિટ કરી દીધા છે. હવે આપણે દાંતા જો એટલા ફિટ કર્યા છે. કેટલા દેખાય તમને? 1 2 3 4 5 6 વાહે છે અને 5 આગળ છે. એવી રીતે આપણે 4 કર્યું છે. બધું 2 પાણા મૂકી દીધા છે. અને હવે સુકાઈ ગયું છે. તે ઉથલ મારીએ કેમ થાય છે. હવે લગભગ હાલે એવું થઈ ગયું છે. તો હાલો એક ઉથલ મારી આવું. અને શેકલા બેઠા છે. થોડીક રોટલી નાખી દઉં પહેલાં. જો શકલે આવવા મળ્યા છે. જોઈજો શકલે આવશે. બોલીને તો વૈયા જાય. ના ના હવે નથી જાતા. જો કેવા ખાવા મળ્યા. વચમાં બપોર નાખવાનું શરૂ કર્યું હતું. 2 દિવસમાં નહોતું નાખ્યું. પૂન થાય ભાઈ નાખીએ તો બીજું શું. કંઈક વીડિયા હાલે. શકલાને નાખવાથી પૂન થાય તો આપણો વિડીયો સારો હાલે.
જો કેટલા શેકલા બિચારા ખાય. હું આમ વયો જાય ને પછી ખીલખોડી આવશે પછી. હાલો હારો ખાવાઈ ગયો એને. સારું હાલો શકલાને ખાવાઈ ગયો. હું જાઉં ટ્રેક્ટર લઈને હવે. તો આ શકલાને નાખ્યું કામ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો જરાક. હવે આપણે ટ્રેક્ટર 4 છે, આપણે લઈને ભાગીએ હવે. રથડો દાંતા સડાઈ દીધા છે કમ્પ્લેટ. સારું હાલો વિડીયોમાં બનાવી દેજો સાંજ સુધી. ચાલો મિત્રો, કેમ છો બધાને? રામ રામ ને સીતારામ બધાને. તમને લાગે હવારમાં હવાર પડી ગઈ છે એમ લાગ દી આંખમાં છે, પણ આરું ફોનમાં લાગે નહીં. બોલો ફોનમાં તમને એમ ન લાગે તો અત્યારે દી આંખમાં હશે? બોલો ફોનમાં તમને લાગે ને કે મનસુખભાઈ સવારે વિડીયો શરૂ કર્યો એમ. રામ રામ ને સીતારામ ડાયરાને હવાર નથી ભાઈ. અત્યારે તમને હું બતાવું હાથી હાંકતો થયો એ ઓલા ભાગમાં જઈને બતાવું. અને આજનો જે કાંઈ આપણો કાર્યક્રમ હતો મિત્રો, ખાતર ચડાવવાનો, પછી ટ્રેક્ટર હાંક્યું, એ આજનો જે કામકાજ કર્યું એ બધું આ વિડીયોમાં કેદ કરી નાખ્યું છે. તો કેવો તમને વિડીયો લાગ્યો ને એ જરાક કોમેન્ટ કરજો, અને થોડો શેર કરો મિત્રો, વિડીયોને શેર કરો. જોઈ એવો રિસ્પોન્સ હજી મળતો નથી મિત્રો, તો ખાસ કરીને કોમેન્ટો કરવાનું રાખો અને શેર કરવાનું રાખો, અને વિડીયો અંત સુધી જોવો. આપણા ગામડાનું આ તમને કહું બધું હું એવું બતાવું છું, એટલે જોઈ એવું આપણને હજી ભાઈ સપોર્ટ થોડોક કરો બધાય. અને ખાસ કરીને જોવો અત્યારે દી આંખમી ગયો મિત્રો. વાહ, બતાવું તમને આગળ ઘડિયાળમાં, હું મોબાઈલમાં બતાવું. હાલો હું હવે તમને હાથી કેટલું આંક્યું એ બતાવું ને કેટલું બાકી છે એ બતાવું. જુઓ મિત્રો, આ બાકી છે એટલું, આ થોડાક પાળે હશે, અને અહીંયા હાંકી નાખેલું છે આપણે. જુઓ સરસ મજાનું હાથી હાલી ગયું છે. આમાં જોઈ શકો છો તમે, પાળા ચડાવી દીધા છે અને હાથી પણ હાંકી નાખ્યું છે. જુઓ બની ગયું ને મસ્ત. જુઓ આ બાકી છે એમ કે જુઓ, અને આવડામાં હાંકી નાખ્યું છે હાથી. અને વાગ્યા કેટલા તમે જોઈ જુઓ, 7:30 થયા છે. 4 ઓક્ટોબર મંગળવાર. જોઈ લીધું ને ભાઈ? તો દી આંખમી ગયો છે મિત્રો, પણ તમને લાગે સવાર જ હશે. આમ જો આનું અત્યારે આ રીઝન શું હોય તો નથી ખબર, પણ એવું અત્યારે નગર દી આંખમી ગયો છે, 7:30 થવા આવ્યા છે, અને તોય તમને લાગે કે સવારે મનસુખભાઈ ઉતારે વેડિયા. જુઓ કાંઈ ન ઘટાવો. જોઈ લો નજારો, આને નજારો કહેવાય મિત્ર. ઘટતા હશે કાંઈ મકાઈમાં ઘટે કાંઈ? તો હાલો ડાયરો બધાને જય માતાજી. છેલ્લા અને અત્યારે થોડોક વાડનો નજારો તમને બતાવી દો. આજ ફૂલડા હારા બતાવે છે અત્યારે, થોડોક વાડનો બતાવી દો. તો ઓલા પણ ફૂલડા હારા બતાવે છે, તો જરીક મેં કીધું છેલ્લે બતાવી દઉં મિત્રોને કેવા ફૂલડા. પણ ખાલી તમે આમ નજારો એકવાર જોવો ને, બાકા ઝીકી એવો નજારો.
આમ જુઓ ફૂલડા જુઓ, ઘટે કાંઈ જોઈ લો. હા નજારો હો સાહેબ, હે ના ફૂલડા છે કંટોલાના. યસ યસ, કંટોલાના ફૂલડા છે ભાઈ. જો આવા છે બધા ફૂલડા. તો સારું હાલો મિત્રો, આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરવો છે. ફરી મળીશું બીજા એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. અને આવા ને આવા વિડીયો જોતા રહેજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને ખાસ કરીને અત્યારે આપણે દી આથમી ગયો છે એટલે વિડીયો પૂરો કરવો છે. અને ખાસ મિત્રો આપણે ડેઈલી વ્લોગ કરવાનું શરૂ કરવું છે. ડેઈલી સવારે શરૂ કરવાનો અને સાંજે બંધ કરવાનો વિડીયો. તો ખાસ બધા થોડો થોડો એમાં સપોર્ટ આપજો બધાએ. હાલો મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.